વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 12માં માર્ચ 2024માં જે મનોવિજ્ઞાનનું પેપર લેવાયેલ છે તેનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારે જે બોર્ડની પરીક્ષામાં મનોવિજ્ઞાનનું પેપર આવે છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપર જોઈશું। વિભાગ એ અહીં સૂચના આપેલી છે કે નીચેના 1 થી 20 પ્રશ્નોના આપેલા વિકલ્પો પસંદ કરી જવાબ લખો। દરેક પ્રશ્નનો 1 ગુણ છે અને 20 ગુણમાં વિભાગ એ પૂછાય છે। તેમાં પહેલો જ પ્રશ્ન છે કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે ડી, રસ। 2. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? જવાબ આવશે સી, વર્થીમર, કોહલર, કોફકા। 3. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? જવાબ આવશે સી, થોર્નડાઇક। 4. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? જવાબ આવશે ડી, ચિમ્પાન્જી। 5. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? તો જવાબ આવશે સી, સ્ટર્ન। 6. રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો જવાબ આવશે સી, ઈસવીસન 1936માં। 7. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? જવાબ આવશે બી, મનોવલણ। 8. વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? જવાબ આવશે એ, સમૂહ માધ્યમ। 9. માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? જવાબ આવશે એ, ધ્યાન યોગ। 10. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? જવાબ આવશે એ, 1920માં। 11. આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે એ, WHO દ્વારા। 12. કયો ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? જવાબ આવશે એ, નિમ્ન અહમ। 13. અસરકારક સલાહના લક્ષણો નીચેમાંથી કોણે દર્શાવ્યા છે? તો જવાબ આવશે એ, પેટરસન। 14. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો? જવાબ આવશે બી, ભાવાતીત। 15. હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? જવાબ આવશે ડી, એ, બી, સી તમામ, એટલે કે કેન્સર, શ્વસનતંત્રના રોગો અને ચામડીના રોગો। 16. પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? જવાબ આવશે સી, માનવ સર્જિત। 17. 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચે મોટામોટને વાતચીત એટલે? જવાબ આવશે સી, મુલાકાત। 18. જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેવા વિજ્ઞાપનનું શું કહેવાય? જવાબ આવશે એ, માધ્યમ। 19. વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે કહ્યું હતું? જવાબ આવશે સી, પીટરસન। 20. બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? જવાબ આવશે એ, સ્ત્રીઓ। વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ અહીં પૂરો થાય છે, જેમાં 20 ગુણના વિકલ્પો હોય છે। અહીં આગળ વિભાગ બી જોઈશું। વિભાગ બી તો નીચેના 21 થી 30 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવાના હોય છે અને દરેક પ્રશ્નોનો 1 ગુણ આપવામાં આવે છે, એટલે કે 10 ગુણમાં પૂછાય છે। તેમાં 21મો પ્રશ્ન છે કે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવૈજ્ઞાનિકના કયા સંપ્રદાયે આપ્યા? તો તેનો જવાબ આવશે સમષ્ટિવાદી સંપ્રદાય। 22. સીટી મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા આપો। જવાબ: શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર। આવી વ્યાખ્યા સીટી મોર્ગને શિક્ષણને આપી હતી। 23. પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ: 130 થી વધુ। 24. મનોવલણ ઘડતરને અસર કરતા 2 ઘટકો જણાવો। તો જવાબ આવશે 1, કુટુંબ અને 2, સામાજિકરણ। 25. લેઝારસે મૂલ્યાંકનને કયા 2 તબક્કામાં વર્ગીકૃત કર્યું છે? તો જવાબ આવશે 1, પ્રાથમિક મૂલ્યાંકન અને 2, દ્વૈતીક મૂલ્યાંકન। 26. ADHDની વિકૃતિનું પૂરું નામ જણાવો। જવાબ: ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ।
27 બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી? તો જવાબ આપશે આલ્બર્ટ એલિસ અને એરોન બેકે. 28 રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? જવાબ ક્લોરોફ્લોરોકાર્બન. 29 જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમ શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ અબ્રાહમ માસ્લોએ. 30 સુખના પ્રકારો જણાવો. જવાબ સુખના બે પ્રકારો છે, વ્યક્તિલક્ષી સુખ અને બીજું સ્વપ્રગટીકરણ સુખ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી અહીં જે 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના હતા તે વિભાગ બી પૂરો થાય છે. આગળ વિભાગ સી જોઈશું. અહીં વિભાગ સી આપેલ છે, તેમાં 20 ગુણમાં પૂછાય છે અને કોઈપણ 10 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. દરેક પ્રશ્નના 2-2 ગુણ આપવામાં આવે છે. અહીં 31મો પ્રશ્ન છે કે ધ્યાન વિચલન એટલે શું? તો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે તમારે બોર્ડની પરીક્ષામાં જવાબ લખવાના હોય છે. 32 ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે? શા માટે? જવાબ 33 શિક્ષણની તરાહો જણાવો. જવાબ 34 બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. જવાબ 35 બી કુપ્પુસ્વામીની મનોવલણની વ્યાખ્યા આપો. જવાબ 36 મનોવલણ પરિવર્તનની રીતો જણાવો. જવાબ 37 WHO આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. જવાબ 38 રિપ્ટેક પ્રક્રિયા એટલે શું? જવાબ 39 ખુલ્લી જગ્યાના ભયના દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ કઈ છે? જવાબ 40 સલાહર્થી કોને કહેવાય? જવાબ 41 ધ્યાનનો અર્થ સ્પષ્ટ કરો. જવાબ 42 ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવો. જવાબ 43 સંસ્થાની વ્યાખ્યા આપો. જવાબ મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. 44 પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે? જવાબ વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી જેમાં 2-2 ગુણના પ્રશ્નો પૂછે છે તે વિભાગ સી પૂરો થાય છે. હવે આગળ વિભાગ ડી આપેલ છે, તો વિભાગ ડીમાં અહીં 30 ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન એ 3-3 ગુણમાં પૂછાય છે, એટલે કે લોંગ પ્રશ્નો પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વિભાગ ડી જોઈશું. તેમાં 45મો પ્રશ્ન પૂછાયેલો છે કે વ્યુત્ક્રામીય આકૃતિ એટલે શું? સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. તમે ચેપ્ટર નંબર 1 તમારી પાસે જે મટીરિયલ હોય તેમાંથી તમે તૈયાર કરી દેજો, કારણ કે અહીં લોંગ પ્રશ્નો છે તેથી અહીં એનું સોલ્યુશન આપેલ નથી. અને અહીં ગઈ સાલ 2024ની સાલમાં જે બોર્ડની પરીક્ષા લેવાયેલ છે તેમાં પણ આ પ્રશ્ન પૂછાયેલ છે. અહીં આ પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તેમાં 46મો પ્રશ્ન છે અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 47 માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે? સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 48 પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 49 મનોવલણો જન્મજાત નથી, સંપાદિત છે, સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 50 સંઘર્ષના પ્રકારોની સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 51 મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય, આ પ્રશ્નો તૈયાર કરી દેજો. ગઈ સાલ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયા છે. અહીં આગળ જોઈશું 52 ચેતન મન અને અચેતન મનની સંક્ષેપમાં સમજૂતી આપો.
તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલ છે. 53 અષ્ટાંગ યોગના પગથિયા જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 54 સલાહનો અર્થ સ્પષ્ટ કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે. 55 ઘોંઘાટ પ્રદૂષણની માનવ વર્તન પર અસરો વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ ડીના પ્રશ્નો પૂછાયેલા છે. અહીં આગળ જોઈશું 56 પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણને સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. 57 વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે. 58 વ્યક્તિલક્ષી સુખ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી અહીં પૂરો થાય છે, જેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય તેવા પ્રશ્નો તૈયાર કરી દીજો. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ જોઈશું. વિભાગ એ જેમાં 20 ગુણમાં પ્રશ્નો પૂછાય છે અને દરેક પ્રશ્ન એ 5-5 ગુણમાં, એટલે કે ટોટલ 4 પ્રશ્નો લખવાના હોય છે. તેમાં 59માં પ્રશ્ન આપ્યો છે કે તેના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. 60 પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. 61 કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 62 થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 63 ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 64 ગ્રીન હાઉસ અસરની વિગત ચર્ચા કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં માર્ચ 2024ની સાલમાં જે બોર્ડની પરીક્ષામાં મનોવિજ્ઞાનનું પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે. મિત્રો, અહીં વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 12ના બીજા વિષયના મોડેલ પેપર અને પેપર સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.